જય જોહાર, જય આદિવાસી, જય માતાજી, રામ રામ મિત્રો. તો ઘઉં કાપવાના છે અને ઘઉંનું કટર આવી ગયું છે. તો તમને બતાવું મેં ઘઉંનું કટર કેવું કામ કરે અને કેટલો સમય લાગે, બરાબર. તો મિત્રો આ રીતના કટર કામ કરે ઘઉં કાપવાનું. જોઈ લો, પહેલાં શેડા બાજુનું કાપે અને પછી ચરિયા કાપતું કાપતું જાય અને બધો ઘઉં ભેગો કરવાનો અને પછી ટાંકી ભરાય એટલે લારામે ખાલી કરી દેવાની. દાળિયા બાળિયા નાખવાની જરૂર નહીં. પડેલો ઘઉં હોય, આડા પડેલો ઘઉં કાપી લેવાનો. તો મિત્રો આ રીતનું કટર કામ કરે અને કાપતા સાજી વાર ન લાગે. તો મિત્રો કપાઈને ઘઉં કેટલા ભેગા થાય બતાવું તમને. પછી મેં વિડીયોમાં બન્યા રહેજો. 10 વીંગાનો ઘઉં છે ને કાપતા કેટલી વાર લાગે, ઘઉં કેટલો પાયકો, એ તો બધો આપણને પછી છેલ્લે ખબર પડી જાય, બરાબર. આ રીતના કટર છે મિત્રો, કટર છે. આવી રીતના કામ કરે, આવું કાપી નાખે ચકાચક. આવું થાય મિત્રો. ચાલાકો ચલવાના આવે.
એક ટાંકીમાં આટલા આવે ખરી છેલ્લે નહીં સારો આવતો. ટ્રેક્ટરની લારીમાં અડધા ખાલી કરવાના. થયું છે ને લગભગ 300-350ની આસપાસ થઈ ગયા છે લગભગ એવું લાગે. પણ જોખે તો ખબર પડે. એક લારું ભરાય અને નીચે ખાલી કર્યા ને આ ઘઉં છે 3 દિવસ પછી કાપવાના છે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આપણને બીજા વિડીયો બનાવવામાં મજા આવે.